હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે આખી રાત વરસાદ વરસ્યો હતો અને જે નાનકડું એવું તળાવ છે એ મસ્ત ભરાઈ ગયો છે. હાલો આજે આપણે તમને તળાવ બતાવી દેવી. જે અમે તળાવ હતું નહીં પણ વાડીની અંદર તાસ ભરી ભરી અને જે ખાડો થઈ ગયો અને ખાડાની અંદર પાણી ભરાવા માંડ્યું એટલે હવે અમે એને તળાવ કેવી છે. એટલે મસ્ત તળાવડું નાનકડું એવું ભરાઈ ગયું છે. હજી આખું નથી ભરાણું, તો તમને આપણે એ બતાવી દેવી તળાવડું. અને જો આપણી વાડીનો રસ્તો છે, લીમડા અને ઝાડ ને જ્યાં હોય ને તમને જોવા મળશે, કારણ કે આપણે ઝાડના બહુ શોખીન છે. ગમે ત્યારે ગમે ને કાંઈક સારું ઝાડ જોઈ જાવી ને એટલે જો એ ચોપાઈ જાય એમ હોય ને તો ત્યાંથી આપણે લઈને આપણી વાડીએ લાવી દેવી ને રોપી દેવી. એવા હાગના બી આપણે ઘણા વાવ્યા હતા. એમાંથી થોડાક બી થયા અને થોડાક ઉગ્યા હતા, પણ ટ્રેક્ટરવાળાને ધ્યાનમાં ન રહ્યા અને ખેડી નાખ્યા. એટલે એક હાગ થઈ ગયો છે મોટો જબરો. અને જો આપણું તળાવ આ છે ગોરડ કાંટાવાળો, અને કાંટાવાળા ગોરડ ઉપર પણ જો ખિસકોલીએ માળો બાંધી દીધો છે. આ છે આપણું તળાવ. જો આ તળાવ હતું નહીં પહેલાં, શરૂઆતમાં તો બધું હરખી જ જમીન હતી. આ બધી આ ડુંગર જેવી જ બધી હતી. પછી આપણે ધીમે ધીમે ટાસ જે હોય અહીંની ધૂળ, અહીંની જે માટી હોય એ આપણે જમીનમાં ભરવા માંડ્યા, ઉકાળા ઉપર ઉથરેટી કરવા હાટું ભરવા માંડ્યા ને બધું કરવા માંડ્યા. એટલે ધીમે ધીમે આ ખાડો પડતો ગયો અને જેમ જેમ ખાડો પડતો ગયો એમ વરસાદ મસ્તરીનો આવે એટલે બધું પાણી આ ભેગું થતું ગયું. એમ બનતા ધીમે ધીમે થતા થતા એ મસ્ત તળાવ બન્યું. અને તમને ખબર છે, જે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે એ વાંસનું જે ઝાડ હોય એ પોલું હોય, અને એ પોલા વાંસની અંદર કાંટા હોય. એ તમને ખબર છે? જો આપણી આ કાંટાવાળો વાંસ છે. અહીંયા અમે બહુ ફાલી ગયો હતો ને એટલે આમ હાલવામાં અડચણ થતો હતો, એટલે પછી અમે આખો કાઢી અને અહીં નાખી દીધો છે. જો અહીંયાના ડાળીએ ડાળીએ જે કાંઈ આ રહ્યા ને એ કાંટા જ દેખાય. જો આ બધા જે બધા કાંટા છે, પોલો વાંહડો હોય. એની અંદર પણ માળો બનાવી દીધો. જો અંદર રહ્યો વચ્ચો વચ વાંસની અંદર પણ માળો બનાવી દીધો છે. અને એ પાછા કોણ હોય ખબર છે? જે ઓલા પીલિયા આપણી વાડી આવે છે ને રોટલો ખાવા, એ હોય. તો સારું હાલો, તો આપણે તમને જે તળાવ બતાવવું હતું એ તળાવ તમને બતાવી દીધું છે. સારું હાલો, તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને વરસાદ આપણે હવે એક જ ધારો ચાલુ રહેશે. આજ તો આખી રાત વર્યો હતો ધીમો ધીમો, અને અત્યારમાં બંધ થઈ ગયો છે. એટલે હવે અત્યારમાં આપણે કાંઈક કામ કરવી. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને ચોમાસું આવી ગયું છે પાછું, એટલે ફરીથી એક વખત યાદ દેવરાઈ દઉં કે ઝાડ કાંઈક ને કાંઈક ઝાડ વાવજો. ઓકે.